એક જીનિયસ વ્યક્તિ અને એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિમાં શું ફેર છે? તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પોતાના ગમતું કામ બહુ સારી રીતે કરે, પણ એક જીનિયસ વ્યક્તિ એની આજુબાજુના કયા પ્રશ્નો છે સમાજને લગતા, એ જ કામ એનું કામ છે. તો ઇન્સ્પિરેશન તો ત્યાંથી જ મળે. આપ હંમેશા સમાજમાં આજુબાજુ પોતાની જુઓ કે ક્યાં લોકોને અગવડ પડે છે, ક્યાં આપણને તકલીફ લાગે છે અને એને કેવી રીતે સુલટાવી શકાય, એ જ આપણું કામ છે. એટલા માટે જ એક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય તો એક સફળ દીકરીની પાછળ એના પિતા હોય છે કે જે સમાજ સાથે લડે છે. એના સપનાઓ માટે એના પિતા એના સમાજ સાથે લડવા પણ તૈયાર છે કે સમાજ પછી પહેલાં મારી દીકરીનું સપનું. યુથને એક ભરોસાપાત્ર મેન્ટર જોઈએ છે કે જે એને હૂંફ આપે, એની સાથે સાથે એના પ્રશ્નોને સમજે અને એને સાચી દિશામાં ગાઈડન્સ આપે. યુથને તો ખરેખર એ સમજવું જોઈએ કે આટલી મોટી માત્રામાં જે દેશમાં યુથ હોય એ દેશની તાકાત શું છે, કેટલી મોટી તાકાત છે કે તમે યુથ ખાલી આજે એકતાભર્યું ભેગું થઈ જાય તો તમે જુઓ કે શું ન અચીવ કરી શકે. કે બી ઓનેસ્ટ અને બી ટ્રુ ટુ યોર સેલ્ફ અને સરળ બનજો. જેટલા સરળ બનશો ને જીવનમાં એટલી જ જીવવાની મજા આવશે. કે સરળ વ્યક્તિત્વ, સરળ સ્વભાવ અને જે કરવું છે એના માટે એબ્સોલ્યુટ ક્લેરિટી. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. આજની આપણી બેઠકમાં જોડાવાના છે એકતાબા સોઢા, જેઓ જામનગરના વતની છે, લંડનથી અભ્યાસ કરીને આવ્યા છે અને લગભગ 25 જેટલા દેશો તે ફરેલા છે. પરંતુ આ બધા દેશોમાં ન રહી એ પોતાની ધરતી ભારતમાં પાછા આવી અને સમાજને અનુલક્ષીને કાર્યો કરે છે, સમાજને આગળ વધારવાના કાર્યો કરે છે. હાલાર વેલફેર નામનું એ ટ્રસ્ટ ચલાવે છે. સાથે જ એમનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ઓછી કિંમતની ખાનગી શાળાઓની એક સાંકળ ચલાવે છે. કાર્યો એમના ખૂબ જ અદ્ભુત છે અને વ્યક્તિત્વ પણ ખૂબ જ અદ્ભુત છે. એમને મળીને આજે ઘણી બધી વાતો કરવી છે અને જો પૂરો ઇન્ટ્રોડક્શન જો એમનો આપવા જાઉં તો આખો પોડકાસ્ટ આમાં જ નીકળી જશે. તો વધારે સમય નહીં બગાડતા સીધી પોડકાસ્ટની શરૂઆત કરીએ. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. જય માતાજી. જય માતાજી. કેમ છો એકતાબા? મને હંમેશા મજા જ હોય છે. તમને યુથ આઇકન એવોર્ડ મળેલો છે, તો આપણે આજે એક પોડકાસ્ટ કરવો છે યુથ માટે. તો શરૂઆત યુથના જ એક સવાલથી કરી લઈએ કે એવા કયા પ્રકારની કામગીરી છે જે તમે કરો છો જેથી કરીને તમને યુથ આઇકન એવોર્ડ મળ્યો છે? મને તો એ જ ખબર નહોતી કે મને યુથ આઇકન લોકો સમજે છે. એટલે મારા માટે એક બહુ સરપ્રાઇઝની વાત હતી કે એક ઓનરની વાત છે કે જ્યારે યંગ જનરેશન આપને આપના જેવા સમજે તો એનાથી મોટી ગૌરવની વાત મારા માટે તો બીજી કોઈ હોઈ જ ના શકે. અને અમારી પ્રવૃત્તિઓ વિશે વાત કરું તો ઘણી બધી પ્રવૃત્તિઓ મેં હાથમાં લીધેલી છે, પણ એવી પ્રવૃત્તિઓ કે જે 21st સેન્ચુરીમાં આપણા બાળકોના ભવિષ્ય માટે, આજના યુવાન યુવતીઓના ભવિષ્ય માટે, પ્લસ આપણા પૃથ્વીના બેટરમેન્ટ માટે આવા કાર્યો અમે હાથમાં લીધેલા છે હાલાર વેલફેર ટ્રસ્ટની નીચે. તો એના લીધે કદાચ માન્ય હશે અમને આઇકોન. બટ એક પ્રશ્ન બીજો પણ મને મનમાં થયો કે તમને યુથ આઇકનની સાથે સાથે લોકો ફેશન આઇકન પણ માને છે. અચ્છા, ઓકે. તો તમે ફેશનને લઈને કંઈ આગળ કરવા માગો છો? ફેશન તો આપને કદાચ ખ્યાલ નહીં હોય કે મારા દિલની ખૂબ નજીક છે. એની સ્ટોરી કંઈક આવી છે કે 2005માં મારે ખરેખર ભણવા જવું હતું ફેશન. અચ્છા. મારું સપનું હતું ફેશન, પણ ઘરમાંથી એવું કહેવામાં આવ્યું કે જવું હશે વિદેશ ભણવા તો એજ્યુકેશન માટે જ ભણવા જઈશું, કારણ કે આપણી સ્કૂલો છે તો એમાં કંઈક નવું શીખીને લાવો. એટલે મને એવું હતું કે કેટલું અઘરું હોઈ શકે, ત્યાં જઈશ અને પછી કોલેજ બદલી નાખીશ, એજ્યુકેશનમાંથી ફેશનમાં જતી રહીશ. પણ નાના હોય ત્યારે એવું ખ્યાલ ના હોય કે એટલું જીવન સરળ નથી, એટલું ઇઝી નથી. પણ એ હંમેશા મારા દિલમાં એ વિચાર ચાલ્યા જ કરતો હતો અને આજે પણ હું જ્યાં ક્યાંય પણ જાઉં ત્યાંના ફેબ્રિક્સ, ત્યાંના ટેક્સટાઇલ્સ એ જરૂર ચોક્કસ હું પિક કરું, એને ડિસ્પ્લે કરું કે જેનાથી આપણું યુથ છે એ ફક્ત એક જ નહીં, એ આજે તમે જોશો કે લોકો નાની નાની વસ્તુ ઓબ્ઝર્વ કરે. હા, આપણે સાડી પહેરી તો એ કેવી રીતે પહેરી એવું પણ લોકો ઓબ્ઝર્વ કરે છે. નાના નાના બાળકો ટીચર્સ ડેના દિવસે એકતાબા બનીને આવે તો છેડો કેવી રીતે નાખવો એ પણ એને ખબર છે કે એકતાબા છેડો આવી રીતે નાખે છે. સો દેટ્સ વેરી ફની ટુ સી કે કિડ્સ ઓબ્ઝર્વ, યુથ ઓબ્ઝર્વ્સ એવરીથિંગ. તો એ ફેશનના આઈડિયાને આગળ વધારવા માટે મેં એક ઈ-કોમર્સ રિટેલની હું અત્યારે તૈયારી કરી રહી છું. લગભગ ફેબ્રુઆરી-માર્ચમાં અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. એની અંદર વિમેન માટે યુથને રિલેટેડ ફેશન કે જે આપણા કન્ટ્રીને પ્રાઉડ કરે
હમ કે ટેક્સટાઇલ્સ છે, આપણી બંધેજ છે, કે જામનગરનું બંધેજ તો આપને ખ્યાલ જ છે કેટલું ઓળખાય છે. હું બંધેજ સારી રીતે ડિસ્પ્લે કરું તો આજ કોઈ બીજાને પણ મન થશે કે ચલો બંધેજની સરસ સાડી પહેરીએ, તો એનાથી સરવાળે ફાયદો તો કોનો થવાનો? કારીગરનો જ થવાનો, કે જામનગરી બંધેજ પ્રખ્યાત બનશે. તો આને ધ્યાનમાં રાખીને હું એક ફેશન પોર્ટલ ઊભું કરી રહી છું કે જેની અંદર જે કાંઈ પણ હું ડિસ્પ્લે કરું છું એ બધું આપ જોઈ શકશો, અને એની હિસ્ટ્રી શું છે, એ કપડું ક્યાંથી આવ્યું, આ શા માટે, અને ગરિમાવાળી એક સરસ ફેશનને આપણે પ્રમોટ કરી શકીશું. આઉટ ઓફ ક્યુરિયોસિટી, ખાલી મહિલાઓ માટે જ કે અમારા જે આપના માટે પણ કંઈક કરીશું, પણ 6 મહિના રહીને એક વખત વિમેન માટે અમે એસ્ટાબ્લિશ થઈ જઈએ કે એની અંદર કિડ્સ લાઇન પણ છે, એની અંદર હોમ લાઇન પણ છે, અને ઇવેન્ચ્યુઅલી મેન્સવેર પણ અમે લોકો એડ કરીશું. તો દરેકના માટે કંઈક ને કંઈક હશે. તમે આન્સર બહુ સરસ આપ્યો મને, પણ એક આ સવાલની અંદર એક બીજો સવાલ મને એવો થાય છે કે ફેશનનું મહત્ત્વ એક વ્યક્તિના જીવનમાં કેટલું હોવું જોઈએ? ફેશનનું મહત્ત્વ તો દરેક વ્યક્તિના જીવનમાં વધારે જ છે, પણ એ અભિવ્યક્તિને તમે કેટલી પોલિશ કરી શકો, કેટલી રિફાઇન કરીને તમે એને મૂકી શકો, અને એની અંદર એ ફેશનની અંદર તમારી ફેશનની અભિવ્યક્તિની અંદર તમારા દેશની કેટલી ઝલક છે એ પણ જોવાનું છે. કે આજે એક સરસ ઓર્ગેન્ઝા છે, તો ઓર્ગેન્ઝા ક્યાંથી આવ્યું, કેવી રીતે બન્યું? આજે બંધેજ ગજીમાં બને છે, તો એ ગજી ક્યાંથી આવ્યું, કોણ બાંધે છે, કોની સ્પેશિયાલિટી છે, કે બાટિક છે, કે પછી આપણું કચ્છનું અજરક છે, કે પછી આજે માતાજીની પછેડી છે. હા, અમદાવાદથી માતાજીની પછેડીને અને પ્રાઇમ મિનિસ્ટર મોદીના કંઈક સંબંધ છે. હવે એ સ્ટોરી શું છે, મારે તમારા મોઢે સાંભળવી છે. માતાજીની પછેડીનો અમે લોકો એક બહુ જ સરસ વર્કશોપ કરેલો હતો જામનગરમાં અમારી સ્કૂલની અંદર, કે એની હિસ્ટ્રી પણ ખૂબ રસપ્રદ છે. કે જે આર્ટિસ્ટ છે એ બનાવે જે પછેડી એ જ માતાજીના મંદિરની પાછળ ચડે. ઓકે. આપ એની હિસ્ટ્રી સાંભળશો તો પણ આપણને ખૂબ મજા આવશે કે 400 વર્ષ જૂનો ઇતિહાસ છે માતાજીની પછેડીનો, અને બધું જ વેજીટેબલ ડાઈથી બને છે. કે પહેલાં કલમકારી જ છે એક જાતની, કે પહેલાં બાંબુની સ્ટિકથી એને બ્લેક કલરના વેજીટેબલના ડાઈથી ચિતરવામાં આવે માતાજીની બધી, અને પછી એને બોળવામાં આવે ગરમ પાણીમાં, અને જે ગરમ પાણીમાં બોળો એમાં વેજીટેબલ ડાઈ નાખવામાં આવે અને એને અદ્ભુત કલર મળે છે. તો જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ઋષિ સુનાક, જે યુકેના પ્રાઇમ મિનિસ્ટર છે, એમને મળ્યા હતા, તો એમના માટે ભારતથી ગુજરાતથી એક ગિફ્ટ લઈ ગયા હતા, અને એ હતી માતાજીની પછેડી. અચ્છા. જી જી. એટલે આવી ઘણી બધી કારીગરી, આવી ઘણી બધી આર્ટ છે કે જેને હું પ્રમોટ કરવા ઈચ્છું છું હાલાર વેલફેર ટ્રસ્ટ તરફથી. હાલાર વેલફેર ટ્રસ્ટની અંદર 4 વર્ટિકલ્સ છે. એક તો છે કે હેરિટેજ અને ટેક્સટાઇલ્સ, કે આપણા ગુજરાતની અને આપણા ભારતના જેટલા બધા સારા સારા ટેક્સટાઇલ્સ છે, જેટલી હસ્તકલા અને કારીગરી છે, એને ફેશનમાં ઇન્કોર્પોરેટ કેવી રીતે કરી શકાય. કે આજે બંધેજ મારા માટે સરસ સાડી છે, પણ એ બંધેજ પુરુષો માટે શું છે? તો એક સરસ કુર્તો કે એક સરસ ઓઢણું બનાવીને તમે નવરાત્રિમાં પહેરો તો આપણી બંધેજ ખીલી ઉઠે. તો આ બધી વસ્તુઓ ફેશનની અભિવ્યક્તિ એ જ દરેક વ્યક્તિ માટે વિશેષ હોય છે. આ બધા કાર્યો કરવાની શરૂઆત ક્યાંથી થઈ, આની પ્રેરણા ક્યાંથી મળી? કારણ કે આજ કોઈ બી કામ કરવું હોય ને તો યુથ જોડે સૌથી પહેલાં ઇન્સ્પિરેશન નથી, બીજું મોટિવેશન નથી. આ બંને વસ્તુ તમે ક્યાંથી લાવ્યા? આઈ થિંક મોટા ભાગની વસ્તુઓ તો ઓબ્ઝર્વેશનથી આવે છે. આપ કદાચ સદગુરુને સાંભળતા હશો તો આપને ખ્યાલ હશે કે સદગુરુએ બહુ જ સરસ શબ્દોમાં સમજાવ્યું છે કે એક જીનિયસ વ્યક્તિ અને એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિમાં શું ફેર છે. તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પોતાનું ગમતું કામ બહુ સારી રીતે કરે, પણ એક જીનિયસ વ્યક્તિ એની આજુબાજુના કયા પ્રશ્નો છે સમાજને લગતા, એ જ કામ એનું કામ છે. તો ઇન્સ્પિરેશન તો ત્યાંથી જ મળે. આપ હંમેશા સમાજમાં આજુબાજુ પોતાની જુઓ કે ક્યાં લોકોને અગવડ પડે છે, ક્યાં આપણને તકલીફ લાગે છે, અને એને કેવી રીતે સુલટાવી શકાય, એ જ આપણું કામ છે. ઓકે. હાલ તમે શિક્ષણને લઈને એક બહુ મોટી કામગીરી કરી રહ્યા છો, એના વિશે થોડી વાત કરો. શિક્ષણની જર્ની તો મારી ખૂબ લાંબી છે. મારા વડીલોના કમ્પેરિઝનમાં નાની હશે, પણ લગભગ 2003થી હું શિક્ષણ સાથે જોડાયેલી છું. અને મેં સૌથી પહેલાં જ્યારે બેચલર ઓફ એજ્યુકેશન કર્યું જામનગરથી, ત્યારે જ મને ઘણો ખરો અંદર ઉત્સાહ થયો હતો કે મારું સ્કૂલનું એજ્યુકેશન અને મારું કોલેજનું એજ્યુકેશન મને બહુ અલગ લાગ્યું હતું. કારણ કે પહેલી વખત સ્વતંત્રતાનો અનુભવ કર્યો, અને એની અંદર એવા સારા શિક્ષકો મને મળ્યા કે જેની અંદર મને મારો વિશ્વાસ બહાર આવ્યો કે એ લોકો ક્યારેય મને હેરાન નહીં કરે, એ લોકો ક્યારેય મને જજ નહીં કરે, એ લોકો હું કોઈ પણ પ્રશ્ન સામે મૂકશું તો મને પ્રેમથી જવાબ આપશે, કદાચ એ વસ્તુનો જવાબ નહીં હોય તો મને એનો ખુલાસો આપશે.
તો આ બધી વસ્તુ મેં જ્યારે મારા શિક્ષણમાં અનુભવી કોલેજની અંદર, ત્યારે મને એવું થયું કે ના, શિક્ષણ એક બહુ સારું આગવું ફિલ્ડ છે જેમાં સારું એવું કામ થઈ શકે. એ ઉપરાંત આપને ખ્યાલ જ હશે કે મારા ફાધર શિક્ષણમાં લગભગ છેલ્લા 40 થી 50 વર્ષથી સક્રિય છે. તો એમનો પણ મોટો ઘણો ફાળો છે મારા જીવનમાં કે હું આ કરિયર મેં પસંદ કર્યું અને એમાં આગળ કામ કર્યું. ઓકે, તમે એમ કીધું કે તમારા ફાધર, મેં એમના વિશે કામગીરી તો ઘણી વાંચી છે. છેલ્લા ઘણા સમયથી તમારું આખું ફેમિલી જે છે એ આ એક્ટિવિટીમાં છે, પણ આની શરૂઆત ક્યારે થઈ હતી? આની શરૂઆત બહુ જ પહેલાં થયેલી હતી, જ્યારે મારા ફાધર પોતે એવું ફીલ કરતા હતા કે એમને જેવું જોઈએ તો એવું શિક્ષણ મેળવી ના શક્યા. ઓકે. એટલે એક જે કહેવાય ને કે અંદર એક ફાંસ ખૂંચેલી હોય એ હંમેશા આપને કંઈ કરવા માટે પ્રેરણા આપે. તો મારા ફાધરે પહેલી સ્કૂલની સ્થાપના કરી 1986માં. ઓકે. તો એ સ્થાપના સાથે જ એમનું પહેલું જ સપનું એ હતું કે મને જે શિક્ષણ નથી મળ્યું એ દરેક વ્યક્તિને મળવું જોઈએ. તો ખાલી નજીવી 5 કે 10 રૂપિયાની ફીથી પપ્પા ચલાવતા હતા. તો એ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે. મેં આજ સુધી એ જૂનું બિલ્ડિંગ પ્રિઝર્વ કરીને રાખ્યું છે. એમની ઓફિસ પણ મેં એમને એમ રાખી છે. મેં કોઈ ફેરફાર નથી કર્યા અને એ જ બિલ્ડિંગમાં અમે લોકો નાનાથી મોટા થયા હતા. મેં મારા ફાધરને બહુ જ નાની જગ્યાએથી જર્ની કરીને, મહેનત કરીને, સંઘર્ષ કરીને આગળ આવતા જોયા છે. તો એવું કહે ને કે બાળક છે એ મા બાપના ખોળામાં બેસીને જ બધું શીખે. તો એવું કહી શકાય કે મેં એજ્યુકેશન છે એ મારા ફાધરના ખોળા પર બેસીને શીખ્યું, કે કદાચ લીડરશિપ સ્કિલ્સ હોય, કે પછી ઓરેટરી સ્કિલ્સ હોય, કે પછી લોકો સાથે પેશાવાની સ્કિલ્સ હોય, એ બધું મારા ફાધરની અંદર ખૂબ જ આગવી સમજ છે. અને અમે લોકો ઘણી વખત પરિવારમાં હસતા હોઈએ કે ફાધર ઇઝ ઓલવેઝ અહેડ ઓફ હિઝ ટાઈમ. મને ખ્યાલ છે 86-87માં M7 નામનો કેમેરો આવતો, એ લઈ અને પપ્પા વિડીયોથી રેકોર્ડિંગ કરતા અને એમાં લોકોને ભણાવતા. અને આપણે ત્યાં સાંજે ડિશનો કોન્સેપ્ટ હતો, આપને ખ્યાલ હોય તો ડિશમાં રાત્રે પપ્પા વિડીયો આપીને આવે કે ભાઈ 10thની એક્ઝામ નજીક આવી રહી છે, કે આ એક્ઝામ નજીક આવી રહી છે, કોલેજની એક્ઝામ નજીક આવી રહી છે, તો આ મારા ટ્યુટોરિયલના વિડીયોઝ છે, તમે પ્લીઝ પ્લે કરો એને, તો બાળકો એમાંથી કાંઈ ભણી શીખી શકે. વિચાર કરો, જે વસ્તુ આપણે કોવિડમાં કરી એ મારા ફાધર 86-87માં કરતા હતા. સો હી વોઝ ઓલવેઝ અહેડ ઓફ હિઝ ટાઈમ. અને એ ખરેખર એજ્યુકેશનનો જ જીવ છે કે કોઈ વસ્તુ તમને ના સમજાતી હોય તો એના એ 4 કટકા પાડે, એને ટુકડા ટુકડામાં તમને સમજાવે, પછી ચારેય ભેગું કરે ને એવું કે હવે તને સમજાઈ ગયો. એટલે એ આખા જે ગુણ કહેવાય ને કે અમારામાં ઉતરી આવ્યા છે. અને એમનું એજ્યુકેશનની જર્ની ત્યાંથી શરૂ કરીને જ્યારે મેં સંભાળ્યો ત્યારે આ જ ફિલોસોફી હતી. અને એને થોડા મેં લંડનના એજ્યુકેશનથી થોડી સોફિસ્ટિકેટેડ બનાવી, થોડું ટેકનોલોજીનો ઇન્ટ્રોડક્શન કર્યો, અને મારી જે કોઈ પણ સમજ હતી કે દુનિયાના અલગ અલગ દેશોમાં જઈને મેં જે શિક્ષણ વ્યવસ્થાઓ સમજી એને મેં એમાં એજ્યુકેશનમાં ઉતારી. તમે તમારા ફાધરની ઘણી વાતો કરી. હવે મેં એક વિડીયો જોયો હતો હમણાં તમારો રિસેન્ટલી. એમાં તમે એવું કીધું હતું કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે અને એક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ રહેલો હોય છે, અને તમારા જીવનમાં એ પુરુષ તમારા પિતા છે. એટલે આઈ એમ વેરી ક્યુરિયસ કે આવું સ્ટેટમેન્ટ કેમ? આમ તો જનરલી દરેક છોકરી માટેના પિતા હીરો છે, પણ તમે એમ કીધું કે એમના થકી મને સફળતા મળી છે. એક્ઝેક્ટલી આવું સેન્ટેન્સ નીકળવા પાછળના કારણો શું? એના પાછળના કારણો તો ઘણા બધા છે, પણ ટૂંકમાં એક સ્ટોરી કહું તો, આ સ્ટોરી મેં પહેલાં પણ કહેલી છે, કદાચ તમે સાંભળી હોય કે નહીં, કે મને બહુ જ મોટું સપનું હતું કે મારે ભણવું છે તો હું ફોરેન જ ભણીશ, હું ઇન્ડિયામાં નહીં ભણું. મારા સિસ્ટર હતા એ બેંગ્લોરમાં ભણતા હતા. તો ફાધરે કહ્યું કે જ્યાં ભણે છે ત્યાં જ એની સાથે જ ભણવા જાઓ ને તમે, તો તમને એમની કંપની રહે, એમનું ગાઈડન્સ રહે, એમની હૂંફ રહે. મેં કીધું નહીં, મને તો ત્યાં નથી જવું, મારે તો ફોરેન જ જવું છે. પણ ફાધરને લાગણી હોય નેચરલી સહજ પોતાની દીકરી ઉપર, તો છેલ્લે એમણે હી ગેવ ઇન કે ચલો હા તમે જાઓ, નો પ્રોબ્લેમ. પછી એક ઉત્સાહ હોય, પછી આપણે જ્યાં બેસવા જઈએ ત્યાં કંઈક કે મારી દીકરી તો લંડન ભણવા જાય છે, યુ નો દેટ કાઇન્ડ ઓફ એક્સાઇટમેન્ટ શેર કરવાનો કે પ્રાઇડ હોય. અમે કોઈના ઘરે બેસવા ગયા હતા અને એવી વાત કરી ફાધરે કે અમે બહાર ભણવા મોકલીએ છીએ. તો કે હા આવા નાટક તો અમારી દીકરીએ બહુ કર્યા હતા, પણ હવે કે લગ્નની ઉંમર થઈ ગઈ છે, આવું બધું આપણને ના શોભે અને તમારે આવી વસ્તુને પ્રોત્સાહન ના આપવું જોઈએ. તમે વિચાર કરો કે એ વ્યક્તિ મને ઓળખતી નથી, મારા સપનાને ઓળખતી નથી, મારા ભવિષ્યને ઓળખતી નથી કે હું ક્યાં જઈને ઊભી રહીશ, અને તમે એવું જજમેન્ટ કેવી રીતે લગાડ્યું? તમે શું કામ નિર્ણય લીધો? મારા હકનો નિર્ણય તમે શું કામ લીધો કે મારે ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ, મારે બહાર જવું જોઈએ કે ના જવું જોઈએ?
એ નિર્ણય મા બાપનો હોવો જોઈએ, મા બાપનો હોવો જોઈએ. અને કોઈ કંઈ સારું કામ કરવા માટે નીકળતું હોય તો એને બિરદાવવાનું હોય, એને પ્રોત્સાહન આપવાનું હોય. ચલો જીતશે કે હારશે એ પછીની વાત છે, પહેલાં પ્રોત્સાહન તો જોઈએ ને. આજે પક્ષી જ છે માળામાંથી પહેલી વખત ઉડતું હોય તો એની માં શું કહેશે કે બેટા પડી જાય તો ઠીક છે, પણ એક વખત ઉડાન તો તું લે, તો તને ખ્યાલ આવશે કે તને પાંખ પણ છે. આ માળામાં તું જે હૂંફ લઈશ 2-3 મહિનાથી, તું પહેલી વખત પાંખ ફેરવીશ પોતાની, ત્યારે તને ખ્યાલ આવશે કે પવન કેવો હોય, પવનનો કરંટ કેવો હોય, અને તું ઉડીશ તો તને ખ્યાલ આવશે કે મારી પાસે તો શક્તિ છે કે હું આને ટેકલ કરી શકીશ. તો આ જ મારો યુથને હંમેશા કહેવાનું થાય છે કે પોતાનામાં હિંમત અને પોતાના સપનાઓમાં વિશ્વાસ, તો જ તમે આગળ વધી શકો છો. અને સ્પેશિયલી દરેક પેરેન્ટ્સે તમારા પેરેન્ટ્સ જેવું હોવું જોઈએ. એટલા માટે જ એક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય તો એક સફળ દીકરીની પાછળ એના પિતા હોય છે કે જે સમાજ સાથે લડે છે. એના સપનાઓ માટે એના પિતા એના સમાજ સાથે લડવા પણ તૈયાર છે કે સમાજ પછી પહેલાં મારી દીકરીનું સપનું. તો એકચ્યુઅલી છે ને હમણાં રિસેન્ટલી આવા કિસ્સા બહુ આવે છે કે માતા પિતા એમની દીકરીનું ક્યાંક કંઈક સાંભળે કે એના ઈચ્છા અને સપનાને કોઈક ત્રીજા વ્યક્તિને સલાહ લઈ અને એના સપનાઓને રગદોડી દેતા હોય છે. એવામાં ખરેખરમાં દરેક પેરેન્ટ્સે આ વસ્તુને સમજવી જોઈએ અને પોતાના બાળક માટે કામ કરવા જોઈએ. તો સ્પેશિયલી યુથ બી આનાથી થોડું ઇન્સ્પાયર થઈને આગળ વધી શકશે. બિલકુલ બિલકુલ. અને યુથને તમે મારા મતે પૂછો તો યુથને શું જોઈએ છે? યુથને એક ભરોસાપાત્ર મેન્ટર જોઈએ છે કે જે એને હૂંફ આપે, એની સાથે સાથે એના પ્રશ્નોને સમજે અને એને સાચી દિશામાં ગાઈડન્સ આપે કે ભાઈ આટલા ઓપ્શન્સ છે, આટલું થઈ શકે, તને શું પસંદ છે, તારો હુનર શેમાં છે, તું ખુશ શેમાં રહીશ. કારણ કે આખી જિંદગી જે વસ્તુ નિભાવવાની છે એમાં ખુશી તો હોવી જ જોઈએ. હવે થોડા આપણે આગળ વધીએ. 5 પ્રમુખ શાળા હોય ગુજરાતની, એમાંની એક શાળા તમારી છે, કેડમસ સ્કૂલ. આ જાદુ છે? અને આ જાદુ હોય તો આજે કહો, જેથી કરીને કદાચ કોઈક સ્કૂલના ટ્રસ્ટી કે ઓનર જોતા હોય તો એમને પણ ખબર પડે કે શું કરીએ તો આપણી શાળા પણ પ્રમુખ શાળા બની શકે. જાદુ તો ક્યારેય હોતા જ નથી. જાદુની પાછળ પણ પ્રોસેસ હોય છે. જે બીજાને જાદુ લાગે એની પાછળ ઘણું બધું હાર્ડવર્ક હોય છે. પણ આનો પૂરેપૂરો શ્રેય હું મારા ભણતરને આપીશ કે PhD કરતી વખતે, માસ્ટર્સ એજ્યુકેશન કરતી વખતે મને જે મોકો મળ્યો અલગ અલગ સ્કૂલોની મુલાકાત લેવાનો, અલગ અલગ દેશોની શિક્ષણ વ્યવસ્થાને સમજવાનો, લગભગ 25 જેટલા દેશોમાં મેં ફર્યું છે, એમની સ્કૂલોની મુલાકાત લીધી છે, એમને સમજ્યા છે કે એ લોકો એવું શું કરે છે કે જે આપણે ત્યાં નથી. આમ તો જોવા જઈએ તો ઇન્ડિયામાં ગુરુકુળ સિસ્ટમ તો બહુ જૂના વર્ષોથી ચાલી આવે છે, જે નીવડેલી અને સફળ છે. પણ 21મી સદીમાં બધાની સાથે તાલથી તાલ મિલાવવો હોય તો ટેકનોલોજી એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આપને ખ્યાલ હશે કે કોવિડની અંદર આપણે ઓનલાઈન લર્નિંગ શીખ્યા કે મોબાઈલથી પણ એજ્યુકેશન આપી શકાય છે. હવે આ વસ્તુ મેં 2008ની અંદર મારા PhDમાં મેં એક્સપેરિમેન્ટ કર્યા હતા કે બાળકોને જો સારું કોન્ટેન્ટ બતાવવામાં આવે, ઇન્સ્પિરેશનલ કોન્ટેન્ટ હોય, એને ઇન્સ્પાયર કરી શકે એવું હોય, એની જિજ્ઞાસાને વધારી શકે, એના સપનાઓને નવી ઉડાન આપી શકે એવું સારું કન્સ્ટ્રક્ટિવ કોન્ટેન્ટ બાળકોને બતાવીએ તો એમની મહત્વાકાંક્ષા, એસ્પિરેશન જેને આપણે કહીએ છીએ, એમાં કોઈ ફેરફાર આવી શકે. અને જો આવે તો આપણે એને માપી શકીએ કે કેમ. ડેટા ડ્રિવન અપ્રોચ લઈએ તો એને હું સ્ટેટિસ્ટિકલી પ્રૂવ કરી શકું કે કોન્ટેન્ટ પહેલાં અને કોન્ટેન્ટ પછી બાળકોના વિચારધારામાં આટલો ફેર આવ્યો છે. તો આ વસ્તુ ઉપર મેં મારું PhD હાથમાં લીધેલું હતું. તો આ બધી વસ્તુઓ પ્લસ ગ્રેટ મેનેજમેન્ટ પ્લસ એક સૌથી મોટી વસ્તુઓ કે શિક્ષકો છે એનું શિક્ષણ કોણ કરે છે. આ બહુ મોટો મુદ્દો છે. સૌથી મોટો મુદ્દો મારા મતે આનો છે કે તમે ટેકનોલોજી ખરીદી શકશો, તમે સારું શાળાનું બિલ્ડિંગ બનાવી શકશો, તમે ખર્ચ કરીને એક બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટ્રક્ચર ઊભું કરી લોકોને ઇમ્પ્રેસ કરી શકશો, પણ એનું ધબકતું રાખવા માટેનું જવાબદારી કોની છે? શિક્ષકની છે. અને એ શિક્ષકનું શિક્ષણ કોણ કરે છે? તો આજે સરકારશ્રી BEdની ડિગ્રી તો આપી જ રહી છે, પણ એક વખત શિક્ષક શાળામાં આવે એ પછી એનું શિક્ષણ ચાલુ રહે એની જવાબદારી કોણ લે છે? કે એક વખત તમે 8મા ધોરણનું ગણિત ભણાવ્યું, એ મેથ્સ એક વર્ષ તમે કર્યું, પછી બીજા વર્ષે રિપીટ કરવાનો કંટાળો કદાચ આવે તો એમાંથી શિક્ષકને બહાર કેવી રીતે કાઢવો કે એને રસપ્રદ કેવી રીતે બનાવવો. હું ઘણી વખત મારા લેક્ચર્સમાં એક ઉદાહરણ આપતી હોઉં છું
કે ભારતની રાજધાની કોણ છે, તો આપ કહેશો કે દિલ્હી છે. તો એ બહુ સરળ જવાબ થયો. પણ હું તમને એવું પૂછું કે ભારતની રાજધાની દિલ્હી શા માટે છે, તો એના પરથી તમે 5 નવા ક્વેશ્ચન્સ બનાવી શકશો. એક પ્રશ્ન 5 વિન્ડો ખોલશે. એ 5 અલગ વિન્ડોને તમે સમજશો, જાણશો, તો તમને એમાંથી કેટલું બધું નોલેજ મળશે. ઇતિહાસનું નોલેજ મળશે, જિયોગ્રાફીનું નોલેજ મળશે, અત્યારે જીઓપોલિટિકલ ઇશ્યુઝનું નોલેજ મળશે. તો એક રાજધાની દિલ્હી છે, મેં તમને પ્રશ્ન પૂછ્યો, તમે એનો જવાબ આપ્યો, આપણે 1 માર્ક આપી દીધો, પાસ થઈ ગયા. એ મહત્ત્વનું નથી. શા માટે છે, કેરલા કેમ નથી, કે તિરુવનંતપુરમ કેમ નથી. જિયોગ્રાફિકલી સેન્સિબલ એ છે કે જ્યાંથી તમે મોસ્ટ વલ્નરેબલ હો, કે એની આજુબાજુ પહાડો છે, તમે જિયોગ્રાફિકલી જોશો તો ઉપર હિમાલયાસ છે, આ બાજુ બીજા બધા કન્ટ્રીઝ છે, કે એવી જગ્યા કે જ્યાં આપણે મોસ્ટ વલ્નરેબલ હોય ત્યાં ચોકી આપવી જોઈએ ને. ચોકીદારને પાછળ ના બેસાડે, ચોકીદારને આગળ બેસાડવાનો હોય. હાજી, એટલે શિક્ષણને આવા અપ્રોચથી તમે જ્યારે જુઓ અને એને રસપ્રદ બનાવો તો ઓબ્વિયસલી એ શાળા, બેસ્ટ શાળામાં તો આવવાની જ છે, કોઈ મેજિક નથી. આજકાલ છે ને યુથમાં એક ક્રેઝ છે, ફોરેન જવું છે બધાને, પાછું કોઈ નથી આવું. અને તમે એક એવા છો જે પાછા આવ્યા છો અને સમાજને લક્ષીને આ જ કાર્યો કરો છો. આ મેન્ટાલિટી કઈ રીતના ડેવલપ થાય? કારણ કે મારા ઘણા ફ્રેન્ડ છે, આજે હું એવું કહીશ કે મારા 20 ફ્રેન્ડ છે ને એમાંથી 10 બધા ફોરેન છે. તો અત્યારે એવું લાગે કે બધા અહીંયા હોત ને જોડે તો સારું રહે, પણ એ ભાગે છે, આવતા નથી. એનું રીઝન શું છે? એક તો મને ખબર છે કે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફસ્ટાઈલ, બટ પાછું આવવા માટે શું કરી શકાય? આજે મોદી સાહેબ ઘણા કાર્ય કરી રહ્યા છે. આપ જોશો કે છેલ્લા 9 વર્ષની અંદર ભારતનો નકશો ઘણો બદલાઈ ગયો છે, સમૃદ્ધિના પોઈન્ટ ઓફ વ્યૂથી, ડેવલપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આઈ થિંક એ સૌથી મોટું અટ્રેક્શન છે અત્યારે યુથ માટે, કે જે વસ્તુઓ ફોરેનમાં નથી એ ઇન્ડિયામાં છે અત્યારે. હું મારો જ પોતાનો અનુભવ કહું કે ઘણી વખત હું લેક્ચર્સ આપવા જતી હોઉં છું કોઈ વિદેશમાં, મને એવું થાય કે જલ્દી ઇન્ડિયા પાછું જવું છે. અહીંયાનું ઇન્ટરનેટ કનેક્શન એટલું સારું નથી, મારું વોટ્સએપ બરાબર ચાલતું નથી, અહીંયા મારે કોઈ પણ કામ કરવા હોય તો ફોનથી થાય નહીં. ઇન્ડિયામાં જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, કે ઇઝ ઓફ લિવિંગ છે ફોર દેટ મેટર, એ ખૂબ જ હાઈ છે. આપણા મનમાં નાનપણથી એક એવો ક્રેઝ બેસાડવામાં આવ્યો છે કે વિદેશ એટલે આપણાથી સુપિરિયર. પણ ખરેખર તમે કયા માપદંડથી એને સુપિરિયર સમજો છો? કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી ને? પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારું તો નથી, એ તમારું તો નથી. તમે એવું વિચારો કે હું મારા દેશને આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે આપી શકું, કે એ ઇમારતની એક નાની ઈંટ હું કેવી રીતે બની શકું, કે અહીંયાથી મેં જે શીખ્યું એ હું પાછું કેવી રીતે લઈ જઈ શકું. દેશ માટેની લાગણી હોવી એ બહુ જરૂરી છે, કે દેશ માટેનો પ્રેમ, વતન માટેનો પ્રેમ. અને આપણા ભાઈબંધુઓ, કે હું હંમેશા એક વસ્તુ કહું છું કે બધા લોકો મારા જ છે. હું એવું નથી કહેતી કે મારો સગો ભાઈ જ મારો પ્રિય છે, કે મારી સગી બહેન જ મારી પ્રિય હોઈ શકે. તમે દરેક વ્યક્તિને આ લેન્સથી જ્યારે જોવાનું ચાલુ કરશો ને, ત્યારે તમને માતૃભૂમિ માટેનો પ્રેમ ઓટોમેટિકલી વધી જશે. કે મેં ઘણી વખત જોયું છે કે લોકો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં એકબીજા સાથે મિસબિહેવ કરતા હોય છે. તમે ખાલી એટલું વિચાર કરો કે એ પ્રયત્ન તો કરી રહ્યા છે ને, કે આજે તમે એવું કહો કે ચા સારી નથી બની, કે આ અહીંયા ઢોળાઈ ગયું છે, આને આમ કરો, કે આને સાફ કરી નાખો. પણ તમે એક વખત એ તો વિચાર કરો કે એ કેવી જગ્યાએથી આવે છે, બહુ સામાન્ય જગ્યાએથી આવે છે. એ આ હોટલમાં આવીને તમને ચા આપવા માટેની એ પ્રયત્ન તો કરે છે ને. તમે પ્રયત્નને બિરદાવો, કે તમારા ભાઈબંધુઓ જ છે આ બધા, તમે એને ખીજાશો તો એનાથી શું મતલબ મળવાનો છે આપણને એની અંદરથી. તો દેશ માટેનો આ જે પ્રેમ છે, અને પ્લસ મેં તો અત્યારે જોયું છે કે ઇન્ડિયાની અંદર જે પ્રગતિ થઈ રહી છે એ વિદેશમાં અત્યારે કોઈ જ જગ્યાએ નથી. એટલે ઇનફેક્ટ હું તો ઊંધું જોઉં છું, આપ જોવો છો એના કરતાં, કે જેટલું બધું યુથ ફોરેનમાં હોય છે ને એ આપણી સામે બહુ જ પેલા ફોમોથી જુએ છે. અચ્છા, આઈ હેવ અ વેરી ડિરેક્ટ એક્સપિરિયન્સીસ ઓફ દેટ, કે એ લોકોને ફોમો થાય છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ઇન્ડિયામાં આવું બધું થાય છે, અમે તો અહીંયા કાંઈ નથી કરતા. કે અચ્છા ભારતમાં તો આવું થાય છે, અચ્છા મોદી તો આવું કરી રહ્યા છે, તમારા સ્ટેટમાં તો આવા કામ થઈ રહ્યા છે. અહીંયા એવું કાંઈ નથી. પ્લસ આપણું આટલું સરસ વેધર મૂકીને કોઈ બહાર શું કામ જાય? રોજ સવારે તડકો નીકળે, રોજ સવારે પંખીઓ બોલે, રોજ સવારે સરસ કડક ચા પીવા મળે, તો આ બધું છોડીને વિદેશ શું કામ જવું જોઈએ? એકચ્યુઅલી છે ને, ઉનાળો આવે ને તો મને એવું ફીલ થાય કે મારે ઠંડા પ્રદેશમાં રહેવું જોઈએ, શિયાળો આવે ને તો એવું ફીલ થાય કે મારે ગરમ પ્રદેશમાં રહેવું જોઈએ. પણ પછી એન્ડ ઓફ ધ ટાઈમ ચોમાસામાં બેસીને વિચાર કરું ને તો મને એમ લાગે કે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. માપની ઠંડી, માપની ગરમી,
માનજો મારી વાત, મેં એટલા પ્રવાસ કર્યા છે જીવનમાં, મેં એટલું બધું જોયું છે. ઇન્ડિયા જેવું કોઈ કન્ટ્રી દુનિયામાં નથી. આ યુથને એક દિવસ માનવું પડશે અને માનવું જ પડશે કે ઇન્ડિયા જેટલો પ્રેમાળ દેશ, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણી આર્ટ, આપણું હેરિટેજ, આપણું ટેક્સટાઇલ્સ, આપણી આઈટી ઇન્ડસ્ટ્રી, આપણી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ, તમે નામ લ્યો એટલી ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા. અને પ્લસ યુથને તો ખરેખર એ સમજવું જોઈએ કે આટલી મોટી માત્રામાં જે દેશમાં યુથ હોય એ દેશની તાકાત શું છે, કેટલી મોટી તાકાત છે કે તમે યુથ ખાલી આજે એકતાભર્યું ભેગું થઈ જાય તો તમે જુઓ કે શું ન અચીવ કરી શકે. આજે હું ખાલી તમને એટલું જ કહું કે દરેક યુથ ખાલી એટલું પ્રણ લે કે 365 દિવસમાં અમે બધા ભેગા થઈને રોજ એક ઝાડ વાવશું, શું કોઈ વસ્તુ કોરી રહી શકે? શક્ય જ નથી. એટલે વિદેશ અને આપણો દેશ, એના વિશે તો હું તો કમ્પેરિઝન કરવા પણ નથી માંગતી કે ભારત એટલો સરસ દેશ છે કે મારે કમ્પેરિઝન પણ નથી કરવું. હું તુલના શું કામ તુલના કરું મારી કોઈની સાથે? એક્ઝેક્ટલી. આઈ લવ માય ઇન્ડિયા. એબ્સોલ્યુટલી. હવે તમે મોદીજીની હમણાં એક વાત કરી, એક પોસ્ટ જોઈ હતી મેં તમારી મોદીજી સાથે, એ શું પ્રસંગ હતો આખો? અમે એમના કોન્ટેક્ટમાં આવ્યા હતા સદગુરુજીના સેવ સોઇલ જ્યારે એમણે હાથમાં લીધેલું અને લંડનથી એમણે પોતાની જર્ની સ્ટાર્ટ કરી હતી, લગભગ 26 કે 27 દેશોમાં થઈ અને બાઇક લઈને એ લોકોએ સેવ સોઇલ, માટી બચાવવાનો પોતાનો મેસેજ પ્રસાર કર્યો હતો. તો એ વખતે જ્યારે ફોરેનની જર્ની પૂરી થઈ અને ઓમાનથી જ્યારે લોકો ભારત ફરવાના હતા ત્યારે એમને હોસ્ટ કરવા માટે પોટેન્શિયલ 2-3 વ્યક્તિઓ હતા, એમાંથી અમે એક હતા. એટલે ત્યારે મેં એમને કહ્યું કે તમારા તો બીજા બધા તો તમારા મિત્રો છે, તો તમે નવા મિત્રો કેમ નથી બનાવતા, તો તમે અમારે ત્યાં આવો. અને એ સમયે અમે મોદી સાહેબને મળેલા અને એમને રજૂઆત પણ કરેલી અને વિનમ્રતાથી કહ્યું હતું કે જામનગર છે, બેડી પોર્ટ છે, એ તો એક સિવિલિયન પોર્ટ નથી, ફક્ત કાર્ગો પોર્ટ છે. તો જો આપને ત્યાંથી અમને મળશે ક્લિયરન્સ તો અમે સદગુરુને હોસ્ટ કરી શકશું અને એ બાને અહીંયા માટી બચાવવાનો કાર્યક્રમ થશે અને લોકોમાં અવેરનેસ આવશે કે સૌરાષ્ટ્ર કે જે સેમી એરિડ છે, એરિડ નથી સેમી એરિડ છે, તો સેમી એરિડથી ગ્રીન તરફ લઈ જવા માટેની કામગીરી અમે લોકો અહીંયાથી શરૂ કરી શકશું. એ ઉપરાંત જ્યારે મોદીજી જામનગર આવ્યા હતા ત્યારે પણ એમને મળવાનો મને મોકો મળેલો હતો. તો ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે એવું કહી શકાય. તમે સદગુરુની વાત કરી સેવ સોઇલની, તમે છેલ્લા ઘણા સમયથી એમની સાથે જોડાયેલા છો, ઇવન સેવ સોઇલ કેમ્પેઇનમાં પણ એમની સાથે જ છો. અને મેં એ પણ સર્ચ કર્યું છે કે તમે છેલ્લા ઘણા ટાઈમથી શિવરાત્રિ છે ને ઈશા કેન્દ્રમાં જ કરો છો. એમના લાઈફમાં આવ્યા પછી, એમની સાથે જોડાયા પછી લાઈફમાં કેવા પ્રકારના ચેન્જીસ આવ્યા, એના વિશે થોડી વાત કરો. આપણે જાણીએ જ છીએ કે આપણી સંસ્કૃતિ ગુરુને કયો દરજ્જો આપે છે. તો ગુરુ ખરા અર્થમાં આપણને જ્યારે મળે ત્યારે શું થાય એ મેં સાક્ષાત અનુભવ્યું છે કે ગુરુ તમારા જીવનમાં આવે તો એ તમને માર્ગદર્શન આપે, તમને આશીર્વાદ પણ આપે અને તમને સાચા રસ્તા પર લઈ જાય. તો એવું કહેવાય ને કે અત્યાર સુધી આપણે કારમાં જતા હતા અને ગુરુને મળ્યા પછી રોકેટની સવારી કરીએ છીએ. તો તમારા સપનાઓને ખૂબ વેગ મળે, એમને માર્ગદર્શન પણ મળે અને આશીર્વાદથી એ સપનાઓ પૂરા કરવા માટેની હિંમત અને તાકાત પણ મળે. મેં પર્સનલી છે ને સદગુરુને ક્યારે મળ્યો નથી, બસ એમને યુટ્યુબમાં જ જોયા છે. એક સેન્ટેન્સમાં એમની ડેફિનેશન આપવી હોય અઘરું છે, પણ જો એક સેન્ટેન્સમાં આપવી હોય તો શું આપી શકે? હું તો ગુરુની ડેફિનેશન કેવી રીતે આપી શકું? એ ગુરુ પોતે જ આપી શકે, ગુરુની ડેફિનેશન હું ના આપી શકું. પણ સદગુરુ એક અદ્ભુત વ્યક્તિ છે કે જેના સંપર્કમાં આવવાથી આપનું જીવન ન બદલે એવું શક્ય જ નથી. ખાલી અમારી લાઈફમાં તો કહેવાય ને કે વર્ચ્યુઅલી જ આવે છે, જી, યુટ્યુબ, ફેસબુક, આ બધા માધ્યમોથી, છતાં બી જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. સો હવે એમના રિલેટેડ જ એક બીજો સવાલ પૂછું. બિલકુલ. કે તમારા ઘરમાં માં લિંગ ભૈરવીની સ્થાપના કરેલી છે, યંત્રની સ્થાપના કરેલી છે અને તમે નિત્યની પૂજા અર્ચના પણ કરો છો, અવારનવાર એ પોસ્ટ પણ અમે જોઈએ છીએ પ્રસંગોપાત. એ શક્તિના જીવનમાં આવ્યા પછી કોઈ પરિવર્તન આવ્યું હોય એવું? બહુ મોટું પરિવર્તન, ખાલી પરિવર્તન નહીં, બહુ જ મોટું પરિવર્તન. કે સરળ શબ્દોમાં કહું તો જ્યારે માનો હાથ તમારા માથા પર હોય તો પછી તમે કેવા થઈ જાઓ? નિસ્ફિકર થઈ જાઓ.
એ નિસ્ફિકર તમે બની જાઓ. અને નિસ્ફિકર કઈ રીતે પર્યાય મેળવે તમારા જીવનમાં કે તમને હિંમત મળે કોઈ પણ વસ્તુ હાથમાં લેવાની, અશક્ય કામો હાથમાં લેવાની હિંમત મળે, એ પૂરા કરવાનો જુસ્સો મળે, તાકાત મળે, અને તમને એક જાતનો વિશ્વાસ મળે કે જે થાય એ મારી સાથે છે, કે હું જે કરીશ એ મારી સાથે છે, હું એકલી નથી. એટલે મેં આપને કહ્યું એ પ્રમાણે કે તમને રોકેટ ગતિનો વેગ મળે, કે સાયકલમાં તમે સપનું પૂરું કરવા નીકળો અને તમે રોકેટ પર નીકળો તો આ બે ગતિમાં ખૂબ ફેર છે. અને પ્લસ મેં એક વસ્તુ નોટિસ પણ કરી છે કે જ્યારે તમે પોઝિટિવિટીથી ભરપૂર હો ત્યારે યુથ ઓટોમેટિકલી આપની સાથે જોડાય છે. તમને એનો પૂરેપૂરો સહકાર મળે છે, યુથનો પૂરેપૂરો સહયોગ મળે છે. મને હજારો મેસેજ આવતા હશે, હું આ નાનો નંબર કહું છું, મને હજારો મેસેજ આવતા હશે કે આપની સાથે અમે વૃક્ષ વાવેતરમાં જોડાવા ઈચ્છીએ છીએ, આપની સાથે અમે હાલાર વેલફેર ટ્રસ્ટમાં જોડાવા ઈચ્છીએ છીએ, કે અમારે ટેક્સટાઇલ રિલેટેડ કોઈ કામ કરવું છે. તો આ પ્રકારનો સપોર્ટ હું વર્ષોથી કામ કરી જ રહી છું, પણ અચાનક આટલો બધો સપોર્ટ કેવી રીતે મળ્યો? તો હું એને માતાજીની દયા જ ગણી શકું, બીજું કાંઈ ના ગણી શકું. ગુરુનો આશીર્વાદ ને માતાજીની દયા. એટલે સડનલી આવું થાય એટલે ચમત્કાર તો છે, માનવું જ પડે. બિલકુલ. આપણા કુળદેવી તો આપણી રક્ષાએ હંમેશા હોય જ છે, પણ કોઈ દૈવીય શક્તિ જો તમને મદદ કરે તમારા કાર્યોમાં તો આઈ થિંક આપણે એને શ્રેય ચોક્કસ આપવો જ જોઈએ. ફ્યુચરને લઈને તમારી શું એક્સપેક્ટેશન છે, કે ફ્યુચરમાં તમે શિક્ષણને ક્યાં જોવા માગો છો? ફ્યુચરમાં મારે ભારત મારા દિલની ખૂબ જ નજીક છે, અને બાળકો તો વિશેષ નજીક છે. હું જે કાંઈ પણ કરીશ એ મારા બાળપણથી ગાઈડેડ હશે. કે હું નાની હતી ત્યારે મને ભણવાની મજા નથી આવી. મને પણ નથી આવી. હા, મને તમે પૂછી લેજો ને, તમે કોઈને પણ પૂછી લેજો કે તમારું બાળપણ સ્કૂલમાં કેવું હતું. મિત્રો સાથે બહુ મજા આવે, પણ ભણવાની મજા આવી હતી? ભણવાની મજા ના આવે. તો એ ભણવામાં મજા કેવી રીતે લઈ આવી ને, એ મારું સપનું છે શિક્ષણ માટે. કે બધા એવું કે ગાર્ડન ઇન અ સ્કૂલ, એ મારે ઊંધું કરી નાખવું છે. સ્કૂલ ઇન અ ગાર્ડન, કે સ્કૂલ છોડીને ગાર્ડનમાં જાઓ એવું નહીં, ગાર્ડનની અંદર જ સ્કૂલ બનાવવી છે મારે, કે જેની અંદર આખો દિવસ પક્ષીઓના કિલબિલાટ સંભળાતા હોય, ક્લાસરૂમ જેવું લાગે જ નહીં, શિક્ષક જેવા ના લાગે, અને ભણતર જેવું ના લાગે, અને ક્યારે ભણી લીધું એ ખબર પણ ના પડે, કે અચ્છા મને આવડી ગયું, મને ખબર પણ નથી. અને બીજું કે ભયનું વાતાવરણ શિક્ષણમાં ક્યારેય ન હોવું જોઈએ, પ્રેમ અને હૂંફનું વાતાવરણ. જ્યારે મેં આપને પહેલી જ વાત કરી કે નોન જજમેન્ટલ જ્યારે આપણું શિક્ષણ બનશે ત્યારે યુથ હજી ખીલીને બહાર આવશે. કે આજે એક યુથ તરીકે જો તમે મને બેઝિજક કોઈ પ્રશ્ન પૂછી શકો તો એ મારી જીત છે, તમારા કરતાં મોટી મારી જીત છે, કે એ વિશ્વાસ હું તમારી અંદર કેળવી શકી કે તમે મને કાંઈ પણ પૂછી શકો છો. અને આપને ખ્યાલ છે કે મને હું કાંઈ પણ પૂછીશ, કદાચ મારાથી ભૂલ પણ થશે તો મને કોઈ ઠપકો મળશે નહીં, ખાલી મને પ્રેમથી સમજાવશે કે આમ નહીં પણ આમ કરવું જોઈએ. તો એવું શિક્ષણની રચના કરવી છે મારે, એવી સ્કૂલની રચના કરવી છે મારે, કે જે ડ્રીમ સ્કૂલ મારી હોય, કે હું ફરીથી બાળક બની જાઉં અને મને સ્કૂલે પાછા મોકલવાના હોય તો એવું થવું જોઈએ કે મારે ઘરે નથી જવું, મારે અહીંયા જ રહેવું છે, મારે ઘરે નથી જવું. જ્યારે હું આ બાળકના મોઢામાંથી સાંભળીશ ને ત્યારે હું એવું સમજીશ કે મારું શિક્ષણનું સપનું સફળ થયું છે. એટલે આ સ્કૂલે જતી વખતે જેમ બાળક રોવે ને એમ સ્કૂલ છોડતા રહેવું જોઈએ. બસ, દેટ ઇઝ ધ કરેક્ટ એજ્યુકેશન, દેટ ઇઝ ધ કરેક્ટ એજ્યુકેશન. અને પ્લસ બીજું એ પણ છે કે આજે તમે જુઓ કે 20 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જે આપણા મને માનીતા પ્રોફેશન હતા એ અત્યારે ચેન્જ થઈ રહ્યા. સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએશન, આવી કોઈ પોસ્ટ હતી 10 વર્ષ પહેલાં? આવી કોઈ પોસ્ટ હતી? હવે આપણે બધા કોન્ટેન્ટ ક્રિએટર શોધીએ છીએ, કોન્ટેન્ટ રાઇટર શોધીએ છીએ. તો આવા બધા સ્કિલ એ કરિયર બનશે આપણને ક્યારેય ખ્યાલ જ નહોતી કે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે, એવી કોઈ વસ્તુ એ આપણને સપને પણ વિચાર નહોતો. તો આ ટાઈપના નવા કરિયર જે હવે આવશે એના માટે યુથને તૈયાર કરવું, કે બદલાતા સમયમાં પોતાની જાતને રેલેવન્ટ કેવી રીતે રાખવી, એ સાચું એજ્યુકેશન છે મારા મતે. કે તમે હંમેશા, મને એ ઉંમર કેટલી પણ થાય પણ યુથને રિલેવન્ટ રહેવું એ સાચું શિક્ષણ છે. તમે કીધું આ હાલાર વેલફેર ટ્રસ્ટ, એક્ઝેક્ટલી આના બધા વર્ટિકલ શું છે ને એ મારે જાણવા છે. હાલાર વેલફેર ટ્રસ્ટ મારા દિલને ખૂબ નજીક છે, અને એની અંદર
અલગ અલગ ફિલ્ડ્સમાં કામ થઈ રહ્યું છે. મૂળ જોઈએ તો 4 વર્ટિકલ્સ છે. પહેલું એજ્યુકેશન છે કે જેની અંદર ઓછામાં ઓછા ખર્ચે ઊંચામાં ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ કેવી રીતે આપવું. બીજું છે હેરિટેજ અને ટેક્સટાઇલ્સ કે ફેશન, કે જે મારા દિલની ખૂબ જ નજીક છે. અને યુથ આઇકોન આપ મને જો કહેતા હોય તો મારી એક ફરજ આવે છે કે ફેશન વિશે યુથને ગાઈડ કેવી રીતે કરવો. તો હાલાર છે એ ફેશન અને ટેક્સટાઇલ સાથે પણ કામ કરી રહી છે. અને મેં આપને કહ્યું એ પ્રમાણે કે ટૂંક સમયમાં જ અમે રિટેલ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. એ બીજું વર્ટિકલ થયું. ત્રીજું વર્ટિકલ થયું મેન્ટલ હેલ્થનું, કે જેની અંદર કોવિડની અંદર આપણે જોયું હશે કે બાળકો ઓવર એક્સપોઝડ હતા ટેકનોલોજી સાથે. પહેલાં આપણે એવું કહેતા કે સ્કૂલે મોબાઈલ લઈને ના આવવો, પછી આપણે એવું કહેતા સ્કૂલ બંધ છે, મોબાઈલ ઉપર ભણવો. તો આ જે શિફ્ટ આવ્યો અચાનક, એનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર જે અસરો પડી, તો એ બધાને અમે કાઉન્ટર કરવા માટે એક અમારી પાસે તજજ્ઞોની ટીમ છે કે જે બાળકોને પ્રોપરલી ગાઈડ કરે છે. માઇલ્ડ ડિપ્રેશન હોય તો એમાંથી એમને બહાર કાઢે છે. કોવિડ પછી બાળકોને બહાર જવું, ટોળી બનાવીને રમવું, બદામના ઝાડ પર ચડવું, જે આપણે નાનપણમાં કરતા હતા, એ બધું કંઈ હવે જોવા જ નથી મળતું. તમે છેલ્લે ક્યારે કોઈને ઝાડ ઉપર ચડેલા જોયા કે ઉપરથી બદામ પાડતા હોય કે આંબા ઉપર ચડેલા જોયા? આપણે એવું ક્યારે જોયું જ નથી. હમણાં રિસેન્ટલી મારા ઘરમાં એક ડબ્બો મળ્યો લખોટીઓનો. અચ્છા. મમ્મી કે નાના છોકરાને આપી દે. મેં કીધું હું આપી તો દઉં, પણ રમશે કોણ હવે? રમશે કયા નાના છોકરાને આપવું જે રમવાના છે? એટલે છે આ વસ્તુ અત્યારે કે લોકો એની ઉપર કામ નથી કરતા. ચોથું વર્ટિકલ, હાલારનું ચોથું વર્ટિકલ છે સેવ સોઇલ, માટી બચાવવા ઉપર અમે કામ કરી રહ્યા છે. જેની અંદર અમે હમણાં જ હાલમાં એક પ્રોટોટાઇપ બનાવ્યું છે કે મોડલ ફાર્મ કેવું હોય. કે સૌરાષ્ટ્રની અંદર પથરાળ જમીન છે, આપણે સૌ જાણીએ છીએ, અને સૂકી જમીન છે, સેમી એરિડ જેને કહીએ ઇંગ્લિશમાં. તો એ સેમી એરિડ જમીનની અંદર આંબાનો પ્રોજેક્ટ થઈ શકે કે કેમ? આપ જોશો કે પોરબંદર, રાણાવાવ એ બધા એરિયામાં અત્યારે આંબાની ખેતી ખૂબ જ મોટા પાયે થઈ રહી છે. તો જામનગરમાં એવી ખેતી અનુકૂળ આવે કે ન આવે? અત્યારે ખેડૂત ભાઈઓ માટે સૌથી મોટો પ્રશ્ન શું છે કે ચલો વાવેતર તો કરી દીધું, પાણી ક્યાં છે? હા, સૌરાષ્ટ્રમાં પાણી એટલું બધું બહોળા પ્રમાણમાં અમુક એરિયાસમાં નથી. તો અમે લોકોએ આ મોડલ પ્રોજેક્ટની અંદર 2 વીઘા, 2 થી 2.5 વીઘાની અંદર એક વોટર રિઝર્વ બનાવ્યું છે કે જેની અંદર 125 કરોડ લીટર પાણી તમે સ્ટોર કરી શકો છો. અને એ પાણી પ્રોજેક્ટ અમારો હમણાં જ પૂરો થઈ ગયો છે. હું આપને આમંત્રણ પણ આપું છું કે આપ જોવા આવજો ચોક્કસ. કે કૂવાના પાણીથી તમે એને રોજ 5 થી 6 કલાક ભરવા માંડો તો લગભગ 3 મહિનાની અંદર 125 કરોડ લીટર જેટલું પાણી એકત્ર થઈ શકે છે. તો એ પછી ખેડૂત ભાઈઓને કોઈ પણ પ્રકારની ચિંતા વગર 2 થી 3 પાક લેવા એ ખૂબ જ સરળતા થઈ જાય છે. અને મીટ માંડીને આકાશ તરફ જોવાનું રહેતું નથી કે વરસાદ કેવો પડશે, ક્યારે પડશે, વાવણી કરું કે ના કરું, આ પાક કેવો થશે. એ પાક થશે તો મારા બાળકો એજ્યુકેશન લઈ શકશે, સ્કૂલે જઈ શકશે, હું ફી કરી શકીશ, કે મારા ઘરમાં આવતા પ્રસંગ છે હું કાઢી શકીશ. જો આવક હશે તો ખેડૂત પોતાના ખેતીમાં ઇન્વેસ્ટ કરી શકશે. આજની તારીખમાં યુવાનો માટે એક સંદેશ હોય તમારા તરફથી તો એ શું હોઈ શકે? કેટલા સંદેશ આપો? એક જે પ્રમુખ લાગે તમને. ઘણા બધા સંદેશ છે અને ઘણું બધું કોઈ સફળ વ્યક્તિના જીવન ઉપરથી આપણે તારી શકીએ. પણ હું ખાલી એટલું જ કહીશ કે બી ઓનેસ્ટ અને બી ટ્રુ ટુ યોર સેલ્ફ અને સરળ બનજો. જેટલા સરળ બનશો ને જીવનમાં એટલી જ જીવવાની મજા આવશે. કે સરળ વ્યક્તિત્વ, સરળ સ્વભાવ અને જે કરવું છે એના માટે એબ્સોલ્યુટ ક્લેરિટી. કે એકદમ વિઝન ક્લિયર હોવું જોઈએ કે મને શું જોઈએ છે, ત્યાં હું કેવી રીતે પહોંચીશ અને કોણ કોણ મને મદદ કરશે ત્યાં પહોંચવામાં. આટલી બધી નાની નાની વસ્તુઓ છે એ યુથ જો સમજી જાય. અને બીજું કે જ્યારે ક્યારેય પણ ક્યાંય અટકો તો સીક મેન્ટરશિપ, કે સારા મેન્ટર્સ જીવનમાં હોવા એનાથી જીવન ઘણું સરળ બની જાય છે. બાકી મેસેજીસ તો ઢગલો છે, આપણે આખો દિવસ બેસીને વાત કરી શકીએ એટલા મેસેજ છે. પણ આઈ થિંક બી ઓનેસ્ટ એન્ડ બી રિયલ. સાચું કહું ને, બહુ ઘણા બધા પોડકાસ્ટ કર્યા અત્યાર સુધીમાં, પણ એક પોઝિટિવ વાઇબ સાથે જે ફિલિંગ આવે ને આજે આવી છે. અચ્છા. અને સ્પેશિયલી તમારી સાથે વાત કરીને બહુ મજા આવી છે. જી. અને ઘણું શીખવા મળ્યું તમારી જોડેથી મને પર્સનલી, ઓન કેમેરા પણ અને ઓફ કેમેરા પણ. વેરી કાઇન્ડ, થેન્ક યુ. મારી બેઠકમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન યોર બેઠક. થેન્ક યુ.